માત્ર 49 રૂપીસમાં તમારું પેટ ભરાઈ જાય. ખાસ તો મિલેટની ખીર આ પણ તમે ટ્રાય કરજો અહીંયા આવો એટલે. મને નથી લાગતું અમદાવાદમાં આ ટાઈપની કોઈ જગ્યા હોય કે જ્યાં માત્ર 49 રૂપીસમાં તમને ઘર જેવી ફિક્સ થાળી જમાડે. તો એક્સ્ટ્રા તમારે શાક જોઈતું હોય, લીલું શાક જોઈતું હોય તો 15 રૂપિયા છે. આમાં કોઈ માણસ એવું આવે ને કે ખાલી માત્ર 4 રોટલીને શાક ખાવું છે તો 20 રૂપિયામાં એને 5 રૂપિયાની આપણી એક રોટલીનો ભાવ છે. તો એ 20 રૂપિયાની 4 રોટલી મંગાવીને એક સબ્જી મંગાવીને પણ જમીને જઈ શકે. એટલે 25 થી 30 રૂપિયામાં એવું સમજો કે વ્યવસ્થિત પેટ ભરાઈ જાય. 30 રૂપિયામાં પણ જમીને ખાઈ શકે ને જઈ શકે. અઠવાડિયામાં 2 દિવસ હું અહીંયા આવું જમવા માટે. આપણા ઘર જેવું ગુજરાતી જમવાનું હોય છે. એટલી ગેરંટી તો હું આપી શકું કે અહીંયા આખી જિંદગી ખાય, વરસ ખાય, 2 વર્ષ ખાય, ક્યારે આ જમવાને લઈને એના શરીર ઉપર કોઈ જ નુકસાન નહીં થાય. અમે ખુદ અહીંયા જમીએ છીએ સવાર સાંજ, લંચ, ડિનર. રવિવારે ખાલી લંચના ટાઈમમાં બંધ હોય છે, બાકી રવિવારે ડિનરનો ટાઈમ ચાલુ હોય છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે અમદાવાદ સિટીના મોસ્ટ ટ્રેન્ડિંગ વિડીયોમાં. ટ્રેન્ડિંગ વિડીયો એટલા માટે કે સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ પર ને બધી જગ્યાએ તમે ઘણી બધી રીલ જોઈ હશે. અત્યારે હું આવ્યો છું અમદાવાદના આશ્રમ રોડ પર ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટલની એક્ઝેક્ટ સામેની સાઈડ કસ્તુરબા કેફે. આ જગ્યાએ માત્ર 49 રૂપીસથી ગુજરાતી થાળી એટલે કે ઘર જેવું જમવાનું જમાડવામાં આવે છે. 49 રૂપિયાની પણ થાળી છે અને 120 રૂપિયાની પણ થાળી છે અને એની વચ્ચેની ઇન બિટવીન પણ તમને મળી જશે. અહીંયા જે રીતે જમાડવામાં આવે છે ખાસ તો પતરાડામાં. આખું અમદાવાદ ફરી લો પણ કોઈક રેસ્ટો કાં તો કોઈક આવી રીતે ઘરે બી જમાડતા હોય ને તો પતરાડામાં કોઈને જમાડતો હોય. પહેલાંના લગ્નમાં જમણવારમાં તમે ખાધું હશે આ રીતનું પતરાડામાં. ફરીથી હું તમને લોકેશનની વાત કરી દઉં. આ છે આપણા અમદાવાદનો આશ્રમ રોડ. અમદાવાદના આશ્રમ રોડ પર ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટેલ છે. ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટલની એક્ઝેક્ટ સામેની સાઈડ કસ્તુરબા કેફે ઓપન થયું છે ને જસ્ટ 5-6 મહિના જેવું જ થયું છે. આ જગ્યાએ ટિફિન સર્વિસ પણ અવેલેબલ છે જે તમે અહીંયા આવીને નોંધાવી શકો છો. તમારા કોઈ રિલેટિવ અમદાવાદના હોય તો આ લોકેશન એમને જરૂરથી એકવાર શેર કરજો અને આ વિડીયો પણ ખાસ એમની જોડે શેર કરજો. મોસ્ટ વેલ્યુ ફોર મની, અમદાવાદમાં મોસ્ટ ટ્રેન્ડિંગ કસ્તુરબા કેફે. નામ છે કેફે એટલે એવું ના સમજી લેતા કે પિઝા બર્ગર ને એની વાત થાય છે. કસ્તુરબા કેફે જે નામ રાખ્યું છે એના માટે પણ એક કહાની છે, એ પણ આપણે અંદર જોઈશું. ઓનરને મળીશું, ટેસ્ટ કરીશું. આવી જાઓ. કામની વાત કરી લઉં. ત્યારે આમાંથી છે ને તમે અમારું આ દુબઈ યુથ પરફ્યુમ યુઝ કરો. આ પરફ્યુમ એવું છે કે એકવાર તમે છાંટશો ને 12 થી 24 કલાક સુધી સુગંધી નહીં જશે અને 4 માણસ વચ્ચેથી પસાર થશો તો ખબર પડશે કોઈએ પરફ્યુમ છાંટ્યું છે. આની ફ્રેગ્રન્સ તમને કહી દઉં ટૂંકમાં કેવી છે કે તમે દુબઈમાં જઈએ ને આપણે તો એરપોર્ટ, મોલ, એરપોર્ટ્સમાં જે ફ્રેગ્રન્સ આવતી હોય ને આખા દુબઈમાં જે અરેબિક ફ્રેગ્રન્સ સેમ એ જ અરેબિક ઉદ છે. અને જેને સુગંધીદાર ફ્રેગ્રન્સ ગમતી હોય એના માટે સારામાં સારું આ પરફ્યુમ છે. બરાબર છે. સ્ક્રીનની ઉપર નંબર તમને દેખાય છે. ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી થઈ જાય છે આ જગ્યાએ. મારું નામ હર્ષિતા રાવલ છે, પણ આ જમવાનું ને ડીસિંગ અમે 6 જાન્યુઆરીથી સ્ટાર્ટ કર્યું. કે 49 રૂપીસની જે તમારી બેઝિક થાળી છે એ જ થાળી અમદાવાદમાં તમે બીજા કોઈ એરિયામાં જાઓ તો 100 રૂપિયાની નીચે નથી મળતી. અમારું પર્પઝ છે ને સારું જમવાનું આપવાનું છે અને મોસ્ટ એ છે કે અમે 8 વર્ષ જો વિદ્યાપીઠની કેન્ટીનમાં કામ કર્યું છે ને એટલે એનાથી અમને આઈડિયા તો આવી જ ગયો છે કે સારી વસ્તુઓ સારી આટલી ડીશમાં પોસાય છે. ટોટલી કમાવાનું જ માત્ર અમારો પર્પઝ નથી. લોકોને સારું જમવાનું મળે, નાનામાં નાનો સ્ટુડન્ટ જે છે સારી નાની એવી જોબ કરતા હોય એ લોકો પણ એને બી પરવડી શકે એના માટેથી અમે આ સ્ટાર્ટ કર્યું છે. કારણ કે અમે શરૂઆતમાં જ્યારે વિદ્યાપીઠમાં આપતા ને તો અમારું ત્યાં જ પર્પઝ એ હતો કે સારું ને સસ્તું આપવું. એટલે શરૂઆતમાં લોસ તો થોડો ઘણો થાય પણ પછી આપણે બેનિફિટ આપણને માપનું મળી જાય. મતલબ વધારે લોકો જે કમાય છે એકદમથી એવું ના કમાવા મળે પણ આમાં અમને શું કહેવાય નુકસાન તો ના જ થાય. મોસ્ટ ઓફલી અમારી બેસવાની કેપેસિટી છે અહીંયાથી 35 થી 45 માણસની છે. દિવસમાં અમારે આખા દિવસમાં અમે એટલા તો એમ કે 200 લોકોને તો જમાડી જ લઈએ છીએ. 200, 300, 400. અમારી પાણીની પદ્ધતિ છે એ પણ સાદી છે. માટલા પદ્ધતિ. આ જે પોસાય છે ને એ શબ્દ અહીંયાથી જ આવે છે. ફેસિલિટી તમે ઓછી આપી દો ને એટલે તમને ડીશ પોસાય. પાણીમાં કુલર નહીં, તમારે ફેસિલિટી એ બધી એવી હેવી ફેસિલિટી નહીં. સાદું પાણી આપો, સિમ્પલ આપો, એથી અમને ડીશ પણ ભાવ પણ પોસાય ને લોકોને બી સાદું ને સારું મળે. બરાબર છે. ને આ બી સાદી પદ્ધતિથી ગરમ રહે એ માટેની સિસ્ટમ જાતે જ માઇન્ડથી બનાવેલું છે બધું. બરાબર છે. જેથી ગરમ મળી રહે. અને મેનુમાં ચેન્જીસ હોય છે તમારે? અમારે સબ્જીમાં રોજ ચેન્જ આવે, બાકી કઢી ખીચડી ને બધું સેમ રહે છે, રોટલી ને બધું. શિયાળામાં પાછું રીંગણનો ઓળો એ બી ચૂલા ઉપર જે પ્યોર ગામડાની સ્ટાઇલથી બને ને એ સ્ટાઇલથી જ બનાવવાનો. બરાબર છે. ટોટલી. ઓકે. અહીંયા પાર્સલ કાઉન્ટર હોય છે અમારું. ઓકે. પાર્સલનું પણ કાઉન્ટર અલગ છે? હા, એટલે કોઈ પણ વ્યક્તિ આવે તો બને ત્યાં સુધી વધારે 10 થી વધારે વેઇટિંગ ના કરવું પડે, 10 મિનિટથી વધારે. બરાબર.
તમારે ઓનલાઈન ઝોમેટો કાં તો સ્વિગી પર અવેલેબલ? અત્યારે અમારા માટે અહીંયા થોડું હેન્ડલ કરવું મુશ્કેલ થાય છે ને એટલા માટે બરાબર અમે હાલ જોડાયા નથી. ઓકે મોસ્ટ ઓફલી અમારે રોટલી માટે બી બહેનો આવે છે ઓકે અને અમારે બોયઝનો સ્ટાફ બી છે થોડો. બરાબર છે. તો બંનેનું હોવું જરૂરી છે એટલા માટે. અને મેઇન પર્પસ અમારો પાણીનો ઓછો યુઝ થાય એના માટે અમે આ પર્પસ અમારો આ છે પતરાણાનું. અને લોકોને આમાં જમવાની પણ મજા આવે છે. બરાબર છે. ઓકે, તો અહીંયા તમે મેનુ જોશો ને તો મેનુમાં લંચની જે બપોરા લખ્યું છે અને ડિનરમાં વાળું લખ્યું છે, એકદમ દેશી પદ્ધતિ. અને 49 રૂપીસથી અહીંયા ફિક્સ થાળી ચાલુ થાય છે, જેમાં 4 રોટલી મળશે. પછી જે શાક હોય છે, કઠોળ કોઈકને જોઈતું હોય તો કઠોળ બી કોઈક લઈ શકે, દાળ ભાત ને છાશ, જે બેઝિક આટલું જે કહેવાય ને એક પરફેક્ટ થાળી, પરફેક્ટ મીલ માત્ર ને માત્ર 49 રૂપીસથી સ્ટાર્ટ થાય છે. જે 57 રૂપીસ પણ છે, 65 રૂપીસ પણ છે, 73 રૂપીસ છે, 109 છે અને 120 રૂપીસ છે. મારી અહીંયા નજર પડી એક્સ્ટ્રા વસ્તુ પર. કેરીનો રસ એક્સ્ટ્રા મંગાવે તો 35 રૂપિયા છે. પછી નવતાડના જે સમોસા 28 છે. ઓકે, જ્યારે કેરીનો માર્કેટમાં ભાવ વધારે તો ત્યારનો છે. આપણી પાસે ભાવ કેવું માર્કેટમાં ઓછો ભાવ થઈ જાય ને એટલે તરત આપણી વસ્તુનો ભાવ બી ઓછો કરી નાખવાનો. આમાં ઓછા વધારે માર્કેટના ભાવ પ્રમાણે જ થાય. બરાબર છે. એક્સ્ટ્રા સલાડ જોઈતો હોય તો 5 રૂપિયા છે. પછી એક્સ્ટ્રા ઘી જોઈતું હોય તો તમારે 10 રૂપિયા છે. અહીં બેઝિક જોવા જાઓ તો એક્સ્ટ્રા તમારે શાક જોઈતું હોય, લીલું શાક જોઈતું હોય તો 15 રૂપિયા છે. આમાં કોઈ માણસ એવું આવે ને કે ખાલી માત્ર 4 રોટલીને શાક ખાવું છે તો 20 રૂપિયામાં એને 5 રૂપિયાની આપણી એક રોટલીનો ભાવ છે, તો એ 20 રૂપિયાની 4 રોટલી મંગાવીને એક સબ્જી મંગાવીને પણ જમીને જઈ શકે. એટલે 25 થી 30 રૂપિયામાં એવું સમજો કે 30 વ્યવસ્થિત રૂપિયામાં પેટ પણ ભરાય જમીને ખાઈ શકે ને જઈ શકે. 49 વાળી જે ડીશ અમારી સ્ટાર્ટઅપ કરવાનું મૂળ જે અમારો હેતુ છે ને એ માત્ર સ્ટુડન્ટ માટે છે. સૌથી વધારે સ્ટુડન્ટ અને જે 12 થી 15ની સેલેરીમાં જે લોકો કામ કરતા હોય ને એ લોકો માટે બેસ્ટ અમે એના માટે ખાસ વિચાર્યું છે કે લોકોને બહુ હાઈફાઈ ફૂલ ડીશ ના જોતી હોય, રોજ મીઠાઈ ના જોતી હોય, પણ કમસે કમ દાળ ભાત શાક રોટલી ને છાશ આટલું લિમિટેશનમાં એ રોજ જમી શકે. અને જે 15 થી 20 કમાય એને બી બેનિફિટ મળે. અને મોસ્ટ ઓફલી સ્ટુડન્ટ લોકો ગામડામાંથી મોસ્ટ ઓફલી ગામડેથી ભણવા આવતા લોકો હોય છે. એ લોકો માટે કે કમસે કમ એ ઘર છોડીને આવે ને તો અહીંયા કમસે કમ સારું જમવાનું મળે ને. અને એટલી ગેરંટી તો હું આપી શકું કે અહીંયા આખી જિંદગી ખાય, વરસ ખાય, 2 વર્ષ ખાય, ક્યારે આ જમવાને લઈને એના શરીર ઉપર કોઈ જ નુકસાન નહીં થાય. અમે ખુદ અહીંયા જમીએ છીએ સવાર સાંજ. એટલે એક તો એ પર્પઝ છે કે જમવાનું બી બહુ સારું આપીએ અમે. સ્ટુડન્ટ લાઈફ ટાઈમ અહીંયા 5 વર્ષ ભણે ને ખાય ને તો બેને નુકસાન ના થાય અને પરવડે. બરાબર. કારણ કે અત્યારે જે ભણવાની ફી ને એ બધું વધારે હોય છે ને એ પ્રમાણે જમવા બહાર જાય ને તો રોજ બીજી સબ્જીઓમાં મોસ્ટ ઓફ ડીશ 100 ઉપરથી ભાવ હોય છે. બરાબર. ટોટલી અમારે 120 રૂપિયાની તો અમે ટોટલી ફૂલ ડીશ આપીએ છીએ. ત્યાં બહાર તમે જોવા જશો તો 150 રૂપિયાનું તો તમને ખાલી સબ્જી જ મળશે. સાચી વાત છે. એટલે એ પર્પઝથી અમે સ્ટુડન્ટ છે, પછી સિનિયર સિટીઝન છે, આ એરિયા છે ને મોસ્ટ ઓફલી છે ને બધા જ પેલા જૈન કે ને એના મોસ્ટ ઓફલી છોકરાઓ બધા યુએસ જતા રહેલા છે. તો અહીંયા મોસ્ટ ઓફલી એ લોકો વધારે જમવા આવે જીગરભાઈ. તો એ લોકોને બી શાંતિથી જમી શકે. એ લોકો જાણે એમનું ઘર છે, અમે જાણે એમના દીકરા છે એ રીતે અમારી સાથે વાત કરે અને એ રીતે જમી શકે. 11 વાગે 11:30 અમારો ક્લોઝિંગ ટાઈમ હોય ને તો બી કોઈ આવે ને તો અમે આમ પાછા નહીં કે ક્લોઝ ગમે એમ કરીને એને જમાડીએ કાં તો પેક કરીને એના ઘરે આપી દઈએ. એટલે આમ ફેમિલી જેવું રિલેશન જેવું એવું એ ટાઈપનું અમારું નેચર છે. અને જમવાનું બી અમે એ ટાઈપે જ આપીએ છીએ. બરાબર છે. પણ આવું નામ તમે કેવી રીતે રાખ્યું, કસ્તુરબા? હા, એટલે એ વખતે અમે જ્યારે વિદ્યાપીઠમાં કેન્ટીન ચલાવતા ને એ વખતે વિદ્યાપીઠમાં કેવું દરેક હોલ છે, પ્રાર્થના હોલ છે, કોઈ મિટિંગનો હોલ છે તો દરેકના નામ આપેલા છે આવા ગુજરાતી જ. જેમ કે અલગ અલગ કોલેજ છે, અલગ અલગ વિભાગ હોય તો એની અંદર મહાદેવ દેસાઈ, જાણે ગાંધીજીના જે અંગત મિત્ર હતા મહાદેવ દેસાઈ, તો એ નામથી છે મહાદેવ દેસાઈ. એમ અલગ અલગ નામથી બધા ડિપાર્ટમેન્ટ છે. જ્યારે અમે આખી વિદ્યાપીઠમાં ગાંધીજીના જેટલા આજુબાજુમાં રહેવાવાળા હતા એના ફ્રેન્ડ છે, ફેમિલી છે, બધાના હરિ એમનો દીકરો હતો તો હરિ નામનું હીરક મહોત્સવ અમે નામ આપેલું છે હોલનું. પણ એમના ખુદ પત્નીનું નામ ક્યાંય નહોતું. અચ્છા. એટલે પછી એતસભાઈએ જે છે ને અમારા અમે સાથે ભણતા એમને વિચાર્યું કે આપણે લેડીઝ ઉપર આમ એમ કે આપણે જે બી છે લેડીઝના નામથી લઈને લેડીઝને રોજગારી મળી શકે ને ત્યાં સુધીનું કરવું છે. એટલે મને નામ પણ એ વખતે કસ્તુરબાનું રાખ્યું. પછી ત્યાં જ્યારે અમે છોડ્યું ને તો બી અમને એ નામથી અમને એટેચ હતું. અચ્છા. આમ પોતાનું જેવું થઈ ગયું હતું. એટલે પછી અહીંયા અમે નામ ચેન્જ ના કર્યું, એ જ નામ રાખ્યું. ઓકે, તો આ જે તમે ડીશ જુઓ છો ને આ 120 રૂપિયાની ડીશ છે, જેની અંદર તમને ટોટલ 4 ઘીવાળી રોટલી મળશે. રોટલી જુઓ તમે વ્યવસ્થિત એકદમ ઘીવાળી અને ઘરે ખાતા હોય ને એ ટાઈપની જ છે. શાક જુઓ તમે પડિયામાં દૂધી ચણાનું શાક છે અને ઘરે હોય ને એ રીતનું છે. આ છે સેવ ટામેટાનું શાક. 2 શાક તમને મળે છે. અને અત્યારે અમે લોકો ડિનર માટે આવ્યા છે એટલે અહીંયા તમને ખીચડી મળશે.
ખીચડીની ક્વોલિટી પણ ખરેખર જોતાં બહુ વ્યવસ્થિત લાગે છે. સાથે ગ્રીન ચટણી છે, ચોખાના પાપડ છે, નવતાડના સમોસા આવે છે 2, કેરીનો રસ આવે છે અને કઢી છે અને સાથે તમને છાશ આવે છે. આ 120 રૂપિયાની ડીશ છે અને આ જે તમે અત્યારે જુઓ છો ને એ છે 49 રૂપીસની થાળી પતરાળામાં. આ જુઓ તમે, જેમાં તમને ટોટલ 4 રોટલી મળે છે, ઘીવાળી 4 રોટલી છે, ખીચડી મળે છે, એક શાક અમે મંગાવ્યું છે. આ શાક છે દૂધી ચણાનું શાક છે. દૂધી ચણાનું શાક તમને મળશે, આટલો ગ્લાસ ભરીને છાશ મળશે અને આ છે કઢી. આટલી વસ્તુ તમને 49 રૂપીસમાં મળશે અને અહીંયા તમે એક્સ્ટ્રા શાક મંગાવો ને તો એની પ્રાઇસ છે 15 રૂપિયા. ખાસ તો અહીંયા છે ને એક યુનિક વસ્તુ મળે છે, આ છે મિલેટની ખીર. આ અમે એક્સ્ટ્રા મંગાવી છે. આ મિલેટ છે ને, મિલેટની ખીર છે જેની 30 રૂપિયા પ્રાઇસ છે, જે એક્સ્ટ્રા મંગાવી છે અલગથી. એટલે આ જગ્યાએ તમે થાળી ખાવા હો ને તો મિલેટની ખીર તો તમે ખાસ ખાજો, એ પણ બહુ યુનિક છે અને બહુ હેલ્ધી છે. આ 49 રૂપીસની થાળી છે. એમ તો છે ને ઘણા બધા વિડીયોઝ બનાવ્યા યુટ્યુબ પર, પણ પહેલી વાર આવી રીતે પતરાળાની થાળીમાં ખાઈશું. બાકી જૂના જે લગ્ન પ્રસંગ થતા હતા ને એ પતરાળાની થાળીમાં જ જમણવાર રાખવામાં આવતો હતો. તો એ જ રીતે આજે આપણે ગરમા ગરમ ઘીવાળી રોટલી છે અને દૂધી ચણાનું શાક છે. આજે શાક બદલતા હોય છે, એટલું ટેસ્ટી શાક છે. ઘરે બનાવતા હોય ને સેમ એ રીતનું પણ તમને ટેસ્ટી લાગશે. મસાલા આમાં છે બહુ જ મીડિયમથી બી લો મસાલા છે. શાક પણ તમે એકલું ચમચી જોડે એન્જોય કરો ને એ રીતનું છે. તો એક સાત્વિક ભોજન માત્ર 49 રૂપીસમાં તમારું પેટ ભરાઈ જાય એ રીતનું ભોજન છે. ખરેખર સબ્જી બહુ ટેસ્ટી. અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં આજે તમે કોઈ ચીઝ વડાપાઉં, ચીઝ દાબેલી કે એવું કંઈક લેવા જાઓ ને તો બી 60-70 રૂપિયાનું તમને મળતું હોય, જ્યારે 49 રૂપીસમાં એકદમ સાત્વિક ઘર જેવું ભોજન માત્ર 49 રૂપીસ લિમિટેડ થાળીના. બાકી અહીંયા 120 રૂપિયાવાળી પણ થાળી છે, મેં તમને આગળ બતાવી. 7 દિવસ સવાર સાંજ લંચ ડિનર સવાર સાંજ. રવિવારે ખાલી લંચના ટાઈમમાં બંધ હોય છે, બાકી રવિવારે ડિનરનો ટાઈમમાં ચાલુ હોય છે. ને આ ટાઈપનું પતરાળામાં તમારે ભોજન એન્જોય કરવું હોય એકદમ સાત્વિક ફૂડ અમદાવાદમાં, તો એકમાત્ર આ બેસ્ટ લોકેશન કહી શકીએ. ચાલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.